અમેરિકામાંથી ભારતીયોનો દેશ નિકાલ થઈ રહ્યો છે ત્યારે આવા જ હાલ કેનેડામાં થવા જઈ રહ્યા છે. કેનેડાની સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના કારણે લાખો ભારતીયો ટેન્શનમાં આવી ગયા છે. કેનેડાની ઓથોરિટીને એ પાવર આપવામાં આવે છે કે કામ ચલાવ વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલનો આદેશ આપી શકાય. આનાથી ઓથોરિટીને ગમે ત્યારે કામ ચલાવ વિઝા કેન્સલ કરી દેવાનો અથવા તો ઇસ્યુ ન કરવાનો અધિકાર મળશે. એક અહેવાલ પ્રમાણે આ નિર્ણય બાંગ્લાદેશ અને ભારતના નાગરિકો માટે લેવામાં આવી રહ્યો છે. આ હેઠળ અમેરિકન વહીવટી તંત્રની પણ કેનેડા મદદ લેશે. આ બિલ મહત્વપૂર્ણ છે કારણ કે તે એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને 74% વિઝા અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ ટ્રુડોના કાર્યકાળથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેનેડા દ્વારા વિઝા નિયમો કડક બનાવવાને ભારત વિરુદ્ધ એક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પ્રમાણે કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ ડિપાર્ટમેન્ટ, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી અને અમેરિકન ઓથોરિટી સાથે મળીને કામ કરશે. આ હેઠળ અધિકારીઓને કોઈ પણ સમયે વિઝા કેન્સલ કરવાનો અથવા તો ઇસ્યુ ન કરવાનો પાવર આપવામાં આવશે. જોકે આ બિલના કારણે વિવાદ ઊભો થયો છે અને કેનેડામાં જ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે મહામારી અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આવા વિઝાને મોટા પાયે કેન્સલ કરવાનો અધિકાર હશે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર લેના ડિયાબનું કહેવું છે કે અમારી સરકાર આ નિર્ણય કોઈ દેશ વિરુદ્ધ નથી લઈ રહી. અમારો પ્રસ્તાવ એ છે કે મહામારી કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ શકાય. આ બિલ સંસદમાં મૂકવામાં આવ્યું છે અને પીએમ માર્ક કાર્નીની સરકાર તેને પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. કેનેડામાં 300 સિવિલ સોસાયટી ગ્રુપ્સે આ બિલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આનાથી તો સરકારને મોટા પાયે દેશમાંથી લોકોને દેશ નિકાલ કરવાની શક્તિ મળી જશે. બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે આવો પ્રસ્તાવ એટલા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં પેન્ડિંગ વિઝા અરજીઓ ફગાવી શકાય. એક મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાંથી વિઝા અરજીઓમાં મોટો વધારો થયો છે. કેનેડા જવા માટે મે 2023માં 500 અરજીઓ કરવામાં આવી હતી, જ્યારે જુલાઈ 2024માં આ આંકડો વધીને 2000 થયો. કેનેડિયન વહીવટી તંત્ર આટલી મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સના આગમનથી ચિંતિત છે અને આ જ કારણોસર વિઝા નિયમો કડક કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટી સંખ્યામાં વિઝા અરજીઓને કારણે પ્રોસેસિંગ ટાઈમમાં પણ વધારો થયો છે. એટલે કે અમેરિકાથી કેનેડા જવાનું વિચારતા લોકો માટે આ એક ખતરારૂપ ઘંટી સમાન સાબિત થઈ રહી છે. કેનેડામાં સરકાર જે કરી રહી છે એવું અમેરિકાથી શીખી રહી છે તેવું લાગી રહ્યું છે.